પિન્ટુભાઈ જય માતાજી. જય માતાજી મારા ભાઈ. મજામાં ભાઈ? બોલો બોલો, બસ શાંતિ છે. This call will be recorded. હું છું ભાઈ જયરાજ વાળી મેટરમાં તમે વરઘોડો કાઢી. નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલને તમારું સ્વાગત છે. દોસ્તો, બગદાણા વિવાદને લઈને અત્યારે હાલ જેમ કે સોશિયલ મીડિયાને જેમ કે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે અત્યારે હાલ પિન્ટુ કોળીનો જેમ કે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમ કે અસામાજિક તત્વો જેમ કે બે સમાજને જેમ કે સામે લાવવાના જેમ કે કાવતરા કરતા હોય તેવો જેમ કે વિડીયો જેમ કે મળી રહ્યો છે. તો હું તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરી, કારણ કે અત્યારે હાલ જેમ કે કોળી સમાજને જેમ કે ન્યાય નથી મળ્યો. જેમ કે જયરાજ આહીરને જેમ કે તેને જેમ કે ધરપકડ જેમ કે કરી છે, પરંતુ જેમ કે અત્યારે હાલ જેમ કે રોલક જેમ કે આહીરનું જેમ કે રેકોર્ડિંગ ચાલુ જેમ કે વાયરલ થયું છે. અને બીજી વાત કરીએ તો પિન્ટુ કોળીનું પણ જેમ કે રેકોર્ડિંગ જેમ કે વાયરલ થઈ રહ્યું છે. તો હું તમને જેમ કે રેકોર્ડિંગ સંભળાવવાની હું તમને કોશિશ કરી, તો તમે આખું રેકોર્ડિંગ તમે જેમ કે તમે સાંભળો. લુખાના ધંધા દેખાડા, લુખાના ધંધા આવા દોય. હા, લુખાના ધંધા આવા દોય. આઈ ગયો તમારે. તમે તો એવું કહેતા હતા કે આની અંદર એનો હાથ જ નહીં, તો આ ક્યાં હાથમાં આવી ગયો? કોણ? હું ઈ જ કહું છું, એમાં એનો હાથ નથી. તો ક્યાં લાવ્યા છે? મતલબ પોલીસ વાળા હું પૂછતાછ માટે બોલાવે ને કાંઈક એને એવું દેખાય તો હું એનો ગુનો હોય એમ. અલ્યા લુખ્ખો તમારો જયરાજ એક નામનો કેવો કીધું એવું? અરે હું કહું એક નંબરનો લુખ્ખો જયરાજ. તું પૈસા વાળો છો? હા હા, તું પૈસા વાળો છો? અરે બીજાને મારવા માટે ગુંડા નીકળે ને એટલે લુખ્ખો જ કહેવાય. ઈ નહીં, ઈ બધી ઈ સાઈડ ની વાત રહી ગઈ પિન્ટુ. હું તને શું કહું? હા હા, તું પૈસા વાળો છો? હા, હું પૈસા વાળો જ છું ને. હા, તો કેટલા રૂપિયા વાળી સડી પહેર? અરે ઈ બધું તારે ક્યાં જોવાનું હોય? પણ નહીં, હું તને પૂછવાનો જવાબ દે ને. તો કેટલા રૂપિયા વાળી સડી પહેર? લુખ્ખો જેલમાં ગયો એટલે બળતરા બહુ થવાની એક શું લ્યા તમને? કોને? એલા બળતરા નથી. અલા બળતરા મેલી હોય તો એની મારા ઓલું બરફ લગાઈ લ્યો, બરફ લગાઈ લ્યો. બહુ બળતરાયું ના કરજો. લુખ્ખાના જો કોઈ સમાજ હોતો નહીં. મારી વાત સાંભળ. આમ જો મારી વાત સાંભળ. મારી વાત તું હા ભાઈ, મારે તારું ના સાંભળું. હા બોલ, તારી વાત બોલી જા પેલા તું, પછી હું બોલું. તારી વાત મારે ના સાંભળી. હું શું કહું, જે લુખ્ખો હોય ને, જે અસામાજિક તત્વ, એનો કોઈ સમાજ હોતો નહીં. અને આ લડાઈ બે સમાજની ક્યારેય હતી નહીં અને છે નહીં. આની અંદર માત્ર ન્યાયની લડત હતી અને ન્યાયની લડતની અંદર ન્યાયની જીત થઈ છે. સત્ય અને અસત્યની લડાઈ હતી અને એની અંદર સત્યની જીત થઈ. આની અંદર બીજું કાંઈ જ નથી. કયા ગામથી બોલો હો તમે એ કહો મને? હું ભગોડાથી આહિર બોલું બાપ. શું નામ હે? રોલેક્સ આહિર. રોલેક્સ આહિર, બરોબર. હા, તો મેં ક્યારે એવું કીધું કે આ બે સમાજની લડાઈ છે? અને જે અસામાજિક તત્વો હોય ને મિત્ર, એનો કોઈ સમાજ હોતો નહીં. એવું કીધું કોણે? અરે હું કહું, અસામાજિક તત્વો એ સમાજ વગરના તત્વો થઈ જતા હશે. અરે એનો કોઈ સમાજ હોતો નહીં. એનો સમાજ ની પડી હોય કે તમારી પાસે પ્રૂફ હોય એનો કોઈ સમાજ નથી એનો. અરે પણ હું તમને કહું છું, એનો સમાજ ની પડી હોય તો આવા ધંધા કરે નહીં, આવા લુખ્ખાગીરી ના કરે. તારી જેવો બીજો કોઈક જાગીને કે આવું હોય તો હું માની લેવાનું? શેનું માની લેવાનું? અરે પણ જેલમાં પુરાણો હજુ તમારે કેટલા સબૂત જોતા? કોણે? એ તો કાયદાનું કામ કર્યું ને. બાકી કાયદો નહીં, કાયદાની વાત. પોલીસમાં કે ઓલામ કઈ નથી કઈ સચિન ટીમમાં. હા, ત્યાં હું તું એક ખાલી મતલબમાં જાઉં, તારો એક આખો લખાણ જ કહી દઉં. એક મોસ્ટ ઓફલી છે ને એક ફોલોવર વધારવાનું કામ કરે છે, વ્યૂઝ આપવાનું કામ કરે છે. બાકી તારે સમાજ મન ન લાગતું કઈ લેવા દેવા હોય એવું. સમાજ વગર હું અહીંયા આગળ આવતો હતો. કોણ? મને સમાજ તો ગૌરવ છે. વિવાદ હાલે છે કે આ બધું વિવાદ હાલે છે કે હું વ્યૂઝ આપી લઉં ને ફોલોવર્સ આપી લઉં, આપણી ભક્તિ આમાં હાલે છે તો હાલે જાવ. એટલે એ પણ હવે તમને આના સિવાય બીજો ધંધો ન લાગતો યાર. કોણ? કેટલા પૈસા માં લે આવડી નથી. તારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. હકીકત સત્ય હકીકત કહી દઉં હું. આમાં છે ને તારો વાંક નથી યાર. હે? આમાં થોડીક આગળથી જ ભૂલ પડી ગયેલી હતી. ના ના, આમાં કેવું ખબર? આ મારી વાત સાંભળે, મારી વાત સાંભળે. પણ તારું હાફે જેવું હજ નહીં કશું. તારું હાફે શું કરું? પણ તારું હાફે શું કરું? તારું હાફે જેવું આવતું નહીં. આ તો પકડાણો જયરાજ લુખ્ખો, તો તું હજુ એમ કહો કે એનો વાંક નહીં, તો તારો વાંક? નહીં બિલકુલ, આમાં તારો વાંક નથી. અલે પણ હું ઈ જ કહું તને, તો તારો વાંક ભલે એમ કે હાલ ઈ પકડાણો તોય તું હજુ એમ કહો કે અમારા જયરાજ નો વાંક નહીં.
હા. તેથી બપોરે બધું કામકાજ ન થયું હોત ને તો તારી જેવી આડ પેદાશ પેદા જ ન થાય. અલ્યા પણ લુખ્ખો તમારા કામદારી ઓલો મારી વાત સાંભળ, લુખ્ખો મારી વાત સાંભળે, મારે તારું ન સાંભળવું. ન્યાયની જીત થઈ, આ બે સમાજની લડાઈ હતી જ નહીં, અને તમારા જેવા હે ને અસામાજિક તત્વો રહ્યા ને એ બે સમાજના હામા કરવાના કાવતરા કરે છે, બરોબર? બાકી આ બે સમાજની લડાઈ હતી જ નહીં, ન્યાય અને અન્યાયની લડાઈ હતી, પણ તમારા જેવાના હે ને પેટમાં તેલ રેડાય અને બે સમાજ કેવડી હામ આવે એની તમે વાત જોઈ રહ્યા છો. એટલે ખરેખર આ લડાઈ બે સમાજની હદ નહીં અને હતી નહીં અને કોઈની થશે નહીં. પિન્ટુભાઈ જય માતાજી. જય માતાજી મારા ભાઈ. મજામાં ભાઈ? બોલો બોલો, બસ શાંતિ છે. હું છું ભાઈ જયરાજ વાળી મેટર માં તમે વરઘોડો કાઢી નાખ્યો. એટલે કાલ પકડાનો જ ખરો અમે, શું હે હજુ બાકી? તો યાર વરઘોડો એમાં તો ન નીકળ્યો યાર. એટલે જો એક વસ્તુ કહી દઉં, કાયદામાં થશે ને જે જોગવાઈ એ થવાનું જ છે. તારે એમ કે મારે કશું ભાઈબંધ નથી થવાનું. બરોબર છે. હા, એટલે વિડીયોમાં ક્યાં મુલ્લો છો? વરઘોડો નીકળશે, અલ્યા નીકળશે. એ મારી વાત સાંભળો ભાઈબંધ, વરઘોડો તો આપડા બે ભેળા આપડે જોઈ. કાયદો એવું કે એક ભેગો નથી જરાય ભાઈ, હું તને ચોખ્ખું કહું છું. એટલે તો કઈ નહીં, મારે ભેગો ના હોય, મારે શું તારું કામ હે? એટલે મારે તો તારું શું કામ છે? તું ક્યાં નો વિડીયો બધે પાડે એટલે હું પાડા આવ્યો પણ થઈ ગયો તમારો જયરાજ લુપ્પા જેલમાં જતો રહ્યો, દેખાય જય તે ખાલી જેલમાં તો કાયદાનું કામ કરશે. લુખ્ખાનો પાડો હે તું કહેતો હોય તો હું તને લઈ જાઉં. લુખ્ખાના ધંધા દેખાડા ને, લુખ્ખાના ધંધા આવા દોય. હા, લુખ્ખાના ધંધા આવા દોય. આવી ગયો તમારે, તમે તો એવું કહેતા હતા કે આની અંદર એનો હાથ જ નહીં, તો આ ચાલી હાથમાં આવી ગયો. કોણ? હું ઈ જ કહું છું, એમાં એનો હાથ નથી. તો ચાલી ના આવ્યા જોઈએ. એટલે પોલીસ વાળા હું પૂછતાછ માટે બોલાવે ને કાંઈક એને એવું દેખાય તો હું એનો ગુનો હોય એમ. અલ્યા લુખ્ખો તમારો જયરાજ એક નામનો. કેવો કીધું એવું? અરે હું કહું છું એક નંબરનો લુખ્ખો જયરાજ. તું પૈસા વાળો છો? હા, તું પૈસા વાળો છો? અરે બીજાને મારવા માટે ગુંડા નીકળે ને એટલે લુખ્ખો જ કહેવાય. ઈ બધી સાઈડ ની વાત રહી ગઈ પિન્ટુ. હું તને શું કહું? હા, તું પૈસા વાળો છો? હા, હું પૈસા વાળો જ છું ને. હા, તો કેટલા રૂપિયા વાળી સડી પે? અરે ઈ બધું તારે ક્યાં જોવાનું હોય? પણ નહીં, હું તને પૂછવાનો જવાબ દે ને. તો કેટલા રૂપિયા વાળી સડી પે? લુખ્ખો જેલમાં ગયો એટલે બળતરા બહુ થવાની એક શું લ્યા તમને? કને એલા બળતરા નથી. અલા બળતરા મેલી વાત એની મારા ઓલું બરફ લગાઈ લ્યો, બરફ લગાઈ લ્યો. બહુ બળતરાયું ના કરજો. લુખ્ખાના જો કોઈ સમાજ હોતો નહીં. મારી વાત સાંભળ. આમ જો મારી વાત સાંભળ. મારી વાત તું સાંભળ, મારે તારું ના સાંભળું. હા બોલ, તારી વાત બોલી જા પેલા તું, પછી હું બોલું. તારી વાત મારે ના સાંભળી. હું શું કહું, જે લુખ્ખો હોય ને, જે અસામાજિક તત્વ એનો કોઈ સમાજ હોતો નહીં, અને આ લડાઈ બે સમાજની ક્યારેય હતી નહીં અને છે નહીં. આની અંદર માત્ર ન્યાય ની લડત હતી અને ન્યાયની લડત ની અંદર ન્યાયની જીત થઈ છે. સત્ય અને અસત્યની લડાઈ હતી અને એની અંદર સત્યની જીત થઈ. આની અંદર બીજું કાંઈ જ નથી. કયા ગામથી બોલો તમે એ કયો મને? હું ભગોડાથી આયર બોલું બાપ. શું નામ હે? રોલેક્સ આહિર. રોલેક્સ આહિર, બરોબર. તો મેં ક્યારે એવું કીધું કે આ બે સમાજની લડાઈ છે? અને જે અસામાજિક તત્વો હોય ને મિત્ર, એનો કોઈ સમાજ હોતો નથી. એવું કીધું કોણે? અરે હું કહું, અસામાજિક તત્વો એ સમાજ વગરના તત્વો થઈ જતા હશે. અરે એનો કોઈ સમાજ હોતો જ નહીં. એનો સમાજ ની પડી હોય કે તમારી પાસે પ્રૂફ હોય એનો કોઈ સમાજ નથી એનો. અરે પણ હું તમને કઉ છું, એનો સમાજ ની પડી હોય તો આવા ધંધા કરે નહીં, આવા લુખ્ખાગીરી ના કરે. તારી જેવો બીજો કોઈક જાગીને કે આવું કાવું હોય તો હું માની લેવાનું? શેનું માની લેવાનું? એટલે પણ જેલમાં પુરાણો હજુ તમારે કેટલા સબૂત જોતા? કોણે? એ તો કાયદાનું કામ કર્યું ને. બાકી કાયદો નહીં, કાયદાની વાત. પોલીસમાં કે ઓલામ કઈ નથી કઈ સચિન ટીમમાં. ત્યાં હું તું એક ખાલી મતલબમાં જાઉં તારો એક આખો લખાણ જ કહી દઉં. એક મોસ્ટ ઓફલી છે ને એક ફોલોવર વધારવાનું કામ કરે છે, વ્યૂઝ આપવાનું કામ કરે છે. બાકી તારે અત્યારે સમાજ મન ન લાગતું કઈ લેવા દેવા હોય એવું. સમાજ વગર તો હું અહીંયા આગળ આવતો હતો. કોણ? મને સમાજ તો ગૌરવ છે. વિવાદ હાલે છે કે આ બધો વિવાદ હાલે છે કે હું વ્યૂઝ આપી લઉં ને ફોલોવર્સ આપી લઉં, આપણી ભક્તિ આમાં હાલે છે તો હાલે. એટલે એ પણ હવે તમને આના સિવાય બીજો ધંધો ન લાગતો. હાલ
પણ હું ઈ બધાય હરખા. આની સિવાય- જેટલા પૈસામાં લે આવડી જ option જ નથી આની સિવાય તારી પાસે બીજો કોઈ option જ નથી. એમ નહીં. હા, હકીકત સત્ય હકીકત કહી દઉં હું હા આમાં છે ને તારો વાંક નથી યાર. તાણા હે હમ આમાં થોડીક આગળથી જ ભૂલ પડી ગયેલી હતી. ના ના આમાં કેવું હોય ખબર? આ મારી વાત સાંભળે. મારી વાત સાંભળ. પણ તારું હાભે જેવું હોય જ નહીં કશું. તારું હાભે શું કરું? પણ તારું હાભે શું કરું? તારું હાભે જેવું આવતું નહીં. આ તારો પકડાણો જયરાજ લુખો તો તું હજુ એમ કહો કે એનો વાંક નહીં તો તારો વાંક હે? નહીં બિલકુલ આમાં તારો વાંક નથી. અલે પણ હું ઈ જ કહું તને તો તારો વાંક હે ભલે એમ કે હાલ હા, ઈ તારો પકડાણો વાંક. તોય તું હજુ એમ કહો કે અમારા જયરાજ નો વાંક નહીં તો મારી વાત સાંભળ. હા? પિન્ટુ, હા. આમાં તેથી બપોરે બધું કામકાજ ન થયું હોત ને તો તારી જેવી આડ પેદાશ પેદા જ ન થાય. અલ્યા પણ લુખો તમારા કામદારી અહીંયા ઓલો મારી વાત સાંભળ. ઓલો લુખો મારી વાત સાંભળે. મારે તારું ન સાંભળવું. ન્યાયની જીત થઈ. આ બે સમાજની લડાઈ હતી જ નહીં અને તમારા જેવા હે ને અસામાજિક તત્વો રહ્યા ને એ બે સમાજના હામા કરવાના કાવતરા કરે છે. બરોબર? બાકી આ બે સમાજની લડાઈ હતી જ નહીં. ન્યાય અને અન્યાયની લડાઈ હતી પણ તમારા જેવાના હે ને પેટમાં તેલ રેડાય અને બે સમાજ કેવડી હામ આવે એની તમે વાત જોઈ રહ્યા હો. એટલે ખરેખર આ લડાઈ બે સમાજની હદ નહીં અને હતી નહીં અને કોઈની થશે નહીં.